સુરતની શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટ કે જ્યાં આગ લાગી હતી અને આ આગ કેસમાં મોટો ખુલાસો થયો છે। ફાયર પ્રોટેક્શન કન્સલ્ટન્ટની માર્કેટની એનઓસી રિન્યુ કરાવવાના ખેલનો પર્દાફાશ। શિવશક્તિમાં ફાયર એક્ઝિટ અને વેન્ટિલેશન જ ન હોવાનો પર્દાફાશ। એન્ટ્રી ગેટ પણ સાંકડો હોવા છતાં મિલીભગતથી ફાયર એનઓસી આપી દીધાનો ઘટસ્ફોટ। બચી ગયેલી દુકાનોના માલિકોને 52 લાખ રોકડા પરત કરવામાં આવ્યા। બચી ગયેલા દુકાનોના માલિકને 126 લેપટોપ ડોક્યુમેન્ટ પરત કરાયા છે। ફાયર વિભાગે રિન્યુ કરનારને દસ્તાવેજો સાથે બોલાવાયા। બળી ગયેલા દુકાનોનો વીમો કંપનીઓએ તબક્કાવાર શરૂ કર્યો છે સર્વે। જ્યારે આગથી સ્ટ્રક્ચરને નુકસાન થયું હોવાનો પણ તપાસમાં ખુલાસો થયો છે અને આ સમગ્ર મામલે સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ તૈયાર કરવામાં આવશે, તેની તપાસ કરવામાં આવશે। આગમાં એફએસએલે સર્વેના સેમ્પલ પણ લીધા છે। ત્યારે આ સમગ્ર મામલે હવે વધુ તપાસ કરવામાં આવશે, કારણ કે અગાઉ પણ અનેક વખત એ પ્રકારની ઘટના સામે આવી છે કે વિકરાળ આગને કારણે અનેક લોકોના જીવ પૂંજા હોય। ત્યારે ફરી એક વખત આ પ્રકારની ઘટના સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ, પરંતુ જે એનઓસી આપવામાં ગફલત કરી છે ત્યારે જે અધિકારીઓ હતા કે જેની સંડોવણી છે, મિલીભગત છે, તેની સામે કાર્યવાહી થશે કે નહીં તે અહીં સૌથી મોટો સવાલ છે।